હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો ભાઈ? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા હોય એટલે મજામાં ને મજામાં જ હોય ને. અત્યારમાં ભાઈ આજે છે સન્ડે એટલે સાઈડમાં એ કાંઈ વાંધો નહીં. આજે છે સન્ડે અને અત્યારમાં જવું છે ભાઈ જલેબી ગાંઠિયા લેવા. જલેબી જ નહીં, ફાફડા અને ચટણી ને એવું બધું લેતા આવીએ. ચાલો ગાંઠિયા લેવા જવા છે વણેલા આપણે જે કહેવાય ને હોમમેડ. ચાલો એ લેતા આવીએ ને. અત્યારે લાવવાનું છે ભાઈ બસંતી લઈને, કારણ કે મુફાસો તો આપણો તેથી ખરાબ થઈ ગયો. એ તમને વ્લોગમાં કાંઈ દેખાડ્યું નહીં. મુફાસો ખરાબ થઈ ગયો છે એટલે આજે એ તો રિપેર કરાવવાનો છે. સાથે મસાલા પણ દળાવવા જવાના છે. ઉઠીને વ્લોગ ચાલુ કરી દીધો ને. ચાલો પહેલાં બસંતીને કરી દીધી છે કોલ સ્ટાર્ટ. તો ચાલો હવે જલ્દીથી ભાગીએ ક્લચ બ્લચ મારીને. તો તમે થોડી વાર ખમી જાઓ, હાલો હું તમને ભગાડીને દેખાડું. बसंती रानी ऐसे भक्ति है, देखो ऐसे बातें थोड़ी है. बसंती रानी है उड़ा देगी. આવી ગયા છીએ આપણે સાવરકુંડલાની મોસ્ટ ફેમસ ગીતા હોટલે. અહીંથી ગાંઠિયા લેવાના છે તો ચાલો ઓર્ડર દઈ દઈએ ને કમ્પ્લીટ આપણે ભાગીએ ઘરે. પછી ઘરે ને જલેબી ફાફડા આવી ગયા છે ને. અત્યારે અમે બધા જમવા બેસી ગયા છીએ, જમવા નાસ્તો કરવા. હું કહેશો સરોજ બેન? નાસ્તો હાલો ગાંઠિયા ખાવા. સાવરકુંડલાના અમારા ફેમસ ગાંઠિયા. ઓકે હું ભાઈ હાલો ધામ ગાંઠિયા ખાવા. ચાલો ભાઈ અમે બધા ખાઈ લઈને તમારે ખાવા હોય ને તો તમારી આજુબાજુની દુકાને લઈને ખાઈ લઈએ. તો આજે ગાડીઓ લઈને ઠેકાણે ધક્કા જ રહેવાના છે ભાઈ. અને શું લેવા જવાનું છે ને તમને મમ્મી જણાવશે તો બોલી જવાલો શરફબેન. કિધર જાને વાલે હમ? પંચદેવમાં જવું છે મસાલા કરવા. શેના મસાલા? મસાલા તો જોઈ તો ખરા ને. હા એ મરચું હળદર ધાણા જીરું. તો ચાલો ભાઈ એ કરાવતા આવીએ ને જઈએ આપણે પંચદેવમાં. ત્યાં તમને વિઝિટ કરાવીશ, જે છે દેખાડીશ. બસંતી હમણાં બસંતી લઈને જવાનું થાય છે કારણ કે મુફાસો ગયો છે રિપેરમાં. છીએ અહીંયા આપણે મસાલા દળવા માટે ને આયા કંટી કવડી મોટી અને અવાજ બહુ જ આવે છે નકરો. અને અહીંયા મારા મમ્મી શું કહીશ તો તું? આ જો સેલમની હળદર છે 340 રૂપિયા ભાવ છે. પણ બહુ મસાલા મોંઘા છે બધા. 425 રૂપિયા તો મરસાના ભાવ છે. કાશ્મીરીના 1000 રૂપિયા ભાવ છે. તો જલ્દી દળાઈ નાખજો ભાઈ, એટલે કે પછી મોંઘું. પણ શું કરવાનું, જોઈએ તો એમાં હાલવાનું નથી કાંઈ. હા અને ભાઈ જે કોઈને મસાલા દળાવવાના બાકી હોય તો વહેલા દળાઈ નાખજો અમારી જેમ, કારણ કે પછી આગળ જતા ભાવ વધે. પછી આગળ જતા ભાવ વધે નહીં, કંઈ કામનું નહીં, એટલે વહેલા દળાઈ નાખજો. મસાલા થઈ ગયા છે ડન. મસાલા કરાવ્યા છે મરચું હળદર ને ધાણા જીરું. ચેક કરો ભાઈ, લાલ લાલ મસ્ત મજાનું થઈ ગયું છે. આ છે ધાણા જીરું અને અંદર છે હળદર. તો મમ્મી કેટલાક રૂપિયાનું થયું બધું થઈને? 4400 રૂપિયા. 4400 રૂપિયાના ભાઈ મસાલા થઈ ગયા ડન. તમને કીધું હતું ને તે દી રાત્રે કે જેથી ચૂલે બનાવવાનો વારો આવશે ને તે તમને ડાયરેક્ટ મળાવશું. તો અત્યારે ચૂલે રાંધવાનો વારો આવી ગયો છે ભાઈ. આવી મહામારી હાલતી રહે ને તો ચૂલે રાંધવાનો વારો આવી ગયો ફાઇનલ. ચેક કરો સરોજબેન, શું કે જૂની લાઈફમાં મજા આવી ગઈ પાછી? આપણને એકેમાં વાંધો જ નથી. કંટાળો છે કે મજા આવે? મજા આવે. ચૂલાનું ખાવાનું કેવું મીઠું લાગે. એ રોજ બનાવતા હોય એને ખબર હોય. તમે ઘણા સમય પછી બનાવો એટલે સારું જ લાગે. પાર્લરે જવું હોય તો સ્પીડમાં હોય તો ઓલું થાય, પણ હવે મૂકી દીધું તો હાલું બહુ અઘરું લાગે. ના ભાઈ ચૂલો મસ્ત મજાનો જગી ગયો છે. મેં જ કીધું ચૂલાનું શાક બનાવવા દે મને. ના એ વાસણ કાળા નહીં હોય તો કરવું જ પડશે. પવન હોતા છે કાળા તપેલા તમને ખબર કોના કાંડ હોય કાળા તપેલા કરવામાં. એટલે એવું હોય ને અમે અત્યારે માં દીકરો ભાખરી બનાવીએ બેઠા બેઠા ચૂલે. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. અને ચૂલાની ભાખરી રોટલી ગમે એ બનાવે ને મીઠું લાગે, આમ મજા આવી જાય. આપણે ચેલેન્જ વિડીયોમાં બનાવતા હોય ખબર છે ને, પાસ્તા ને મેગી નહીં નવું જે મજા આવે તો એ વસ્તુ ચૂલાની બનાવેલી વસ્તુ તો આખી અલગ જ બને ભાઈ. અને મારી મમ્મી કાંઈક કહેવા માંગે, મીઠું લાગે કમેન્ટ કરીને જણાવજો. અને તમે તે રોટલી ભાખરી ખાવા. અને ભાઈ આવી મહામારી હાલે છે તો ગેસને છે ને સ્ટોક કરીને રાખો. અને અત્યારે એને ચૂલામાં બનાવો, પછી જ્યારે હરખો ગેસ મળવા મળે ને 2 ફાર્મ વાપરજો. અત્યારે તમે એને સાચવીને રાખો, સ્ટોર કરીને રાખો. રવિવાર છે ને તો આજે હક નથી કે આ બધા ઘરે છે એટલે કામ ને કામ. તો ચાલો હવે તેલનો ડબ્બો લેવા ભાગશું. તેલનો ડબ્બો લઈને પાછા આવી કાળા તડકાનો અત્યારે આપણે તેલનો ડબ્બો લેવા માટે નીકળી ગયા છીએ. અને તેલનો ડબ્બો નદીમાં ઠેક જવું પડતું આવા તડકાનું. ઓના પપ્પા મુફાસો લઈને નીકળી ગયા છીએ ભાઈ. મુફાસો હવે છે ને
આંકવા નથી મળતો, ટાઈમ નથી રહેતો ને બાકી બીજી વાત એમ છે કે પપ્પાને જોતો હોય એટલે તો ચાલો પહેલાં નદીમાં બાકી આવે તેલનો ડબ્બો ઉઠાય. મમ્મીને આજે બહાર જમવા જવાનું હતું એટલે તમારા ભાઈએ મારીને શુભમ માટે બનાવી લીધું છે શાક મસ્ત મજાનું. શાક આપણું એની ટાઈમ ફેવરેટ ભાઈ વટાણાનું શાક બનાવ્યું છે, રોટલા છે એ તો મમ્મી બનાવતી કીધી ને સાથે છે છાશ. અને આને હું ક્યાર ન કહું છું ખાવા બે જા પણ બેહતો નથી. હવે શું કરશું, કાંઈ કરવાનું હોય હું એકલો ખાઈ લઉં, ન ખાય તો કાંઈ નહીં મારે. હું તો ભાઈ આપણે હવે છે ને જાગી ગયા છીએ, બપોરે ખાઈ પીને સુઈ ગયા હતા મસ્ત મજાના. અને અત્યારે આપણા ઘરે માસી આવ્યા છે ને સાથે એને કામ કરવા લગાડી દીધા. અમારા મમ્મીનું હાવ પસ્યું છટકેલું હોય બધું. અને અત્યારે જો ઘઉં શાક થાય છે. અત્યારે આલા 18 મણ લીધા હતા ને સિરીઝ બનાવી હતી પણ કઈ ભેગું ન થયું. ઘઉંની માથે હું બનાવું એ રીતનું છે. ચાલો માસી સાથે વિઝિટ કરાવીએ. શું કહેશો દક્ષાબેન? જો આ વ્યક્તિ આને બધાને બેહાડી દીધા ઘઉં સાફ કરવા. આમ જો સામે ઉમેશભાઈ તૈયારી કરે છે. હા તો પણ મહેમાન આવે એને બેહાડી દેવાના વારે સારું. જોતી આપણે ગઈ બાય રીલ શૂટ કરવી છે પહેલા શરૂઆત કરી નાખી. તમારા ભાઈ રીલ શૂટ થઈ ગઈ છે અત્યારે. જો આ લોકેશન ઉપર શૂટ કરી હતી પાછળ કોલેજના ખૂણે. અને અમારી સાથે છે ધક્કો. ઓકે મોજમાં વાંધો નહીં. અને ભાઈ આજે વ્યૂ ચેક કરો. અમારે કોલેજનું ગ્રાઉન્ડ એમાં થોડું કાંઈક કેવું પડે. તારથી વધારે તો હું તારા વ્લોગમાં ફેમસ થઈ ગયો છું. એમ હા લે ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે ને એને મળતા હોય ને કેવા હોય કે તું ઓલા કેવલાના વ્લોગમાં આવે ને કેવલો નહીં કેવું વ્લોગ કહેવાનું કેવલો નહીં. હા એમ તમારો ભાઈ તમારી માટે મસ્ત મજાના વ્લોગ વિડીયો બનાવે છે. સપોર્ટ દિલથી કરી નાખવાનો હોય. રોજ થોડું કહેવાનું હોય. પાણી પૂરી તમે ખવડાવો. ઇન્કમ આવે તો તારી પાકી તો કેક બેક કાપશું પછી કાંઈ સેલિબ્રેશન કરશું. હાલો ભાઈ 1K જલ્દીથી કરાવી નાખો. દકાની વાત ઉપર ને આપણે છે ને જલ્દીથી સેલિબ્રેશન કરશું 1K નું અને 1K કરાવી નાખો. અત્યારે છે ને બહારથી આજે જમવાનું મંગાવવાનું છે ને તમારો ભાઈ રીલ બિલ શૂટ કરીને અપલોડ કરીને આવી ગયો ઘરે. મમ્મી આજે કામ કરીને ઠાકી છે તો એ કે બહારથી મંગાવી લ્યો ને કાંઈક ખાવું. ચાલો હવે હું જાઉં છું ગામમાં. શું લાવું શું નહીં તમને ત્યાં જઈને દેખાડું. એ રીતનું હોય છીએ ઘરે. અત્યારે દાબેલીને વડાપાવની મોજ કરીએ છીએ. તીખી ચટણી ખાવ ને એટલે ગળામાં થોડુંક બોલવા પ્રોબ્લેમ. આ બધા જમવા બેસી ગયા છે. આજે નાસ્તો કરવાનો હોય ભાઈ, જમવાનું નથી. એટલે પછી ભૂખ જેવું કાંઈ નથી એટલે નાસ્તો કરી નાખીએ મેં એટલે ઓકે થઈ જાય. ચાલો કન્ટિન્યુ બન્યા રહો આપણા વિડીયોની અંદર. જાઓ બજે મામા મામા